शिनौर पुलिस की एक सराहनीय कामगिरी देखने मिली है। हनी ट्रैप के जरिए लोगों के पास से पैसे वसूलने वाली गैंग के मुख्य आरोपी को शिनौर पुलिस ने अपनी हिरासत में लिया है। ऑपरेशन पराक्रम के तहत सोशल मीडिया पर बढ़ते जा रहे हनी ट्रैप के गुनाह के सामने ये खास ड्राइव चलाई जा रही है। फेसबुक पर दोस्ती कर एक युवा को मालसर निकट बुलाकर गैंग ने गलत पुलिस की पहचान बताकर उसका अपहरण किया। उसके बाद ड्रग्स के केस में फंसा देने की धमकी देकर 9 लाख रुपयों की फिरौती मांगी और 7 लाख वसूले। तब शिनौर पुलिस ने इस मामले में मुख्य आरोपी हार्दिक उर्फ लाला शेठ को गिरफ्तार किया है। आरोपी के पास से 3 लाख नगद रिकवर भी किए गए हैं, जबकि पिंकी पटेल समेत 4 आरोपी अब भी फरार है। तब पूरी गैंग को ढूंढने की कोशिश पुलिस लगातार कर रही है। इस मामले में पत्रकार परिषद का आयोजन कर वडोदरा ग्राम्य जिला एसपी सुशील अग्रवाल ने ज्यादा जानकारी दी है। થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ખંડણી અને ઇમ્પર્સનેશનનું એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી। તે એફઆઈઆરની વિગત એ છે કે ફરિયાદી દ્વારા એક છોકરી પોતાની ઓળખાણ પિંકી પટેલ કરીને આપે છે અને ફેસબુક ઉપર એમના સાથે સંપર્કમાં આવ્યો છે। ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા થોડાક દિવસ પછી એ એમનાથી વોટ્સએપ ઉપર ભેગા મળવા માટેનું આગ્રહ રાખે છે, જેનાથી 2 ડિસેમ્બર 2025ના રોજ આ પિંકી પટેલ નામની ઇસ્મ દ્વારા આ ફરિયાદી દ્વારા મળવા માટે વડોદરા આવે છે અને ડુમાડ ચોકડીથી એ લોકો મોપેડ ઉપર મલસાર ખાતે ફરવા માટે જાય છે અને પરત આવીને શિનોરની અંદર એક ગરનાના ઉપર બેસેલા હોય છે। જ્યારે એ લોકો ત્યાં બેસેલા હતા ત્યારે એક વ્હાઇટ ગાડીની અંદર 4 ઇસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર 5 જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો। આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે 9 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ફાઇનલી 7 લાખ રૂપિયાની અંદર એ લોકો અગ્રી થાય છે। એ પછી જો ફરિયાદી છે એમને એ ગાડીની અંદર બેસાડીને ત્યાંથી પોતાના ઘરે લઈને આવે છે અને એમની જો મોપેડ છે તે મોપેડ પાછળ બીજો ઇસમ લઈને આવે છે અને પોતાના ઘરેમાંથી ચેકબુક લઈને 7 લાખ રૂપિયાનું ચેક લખાવે છે અને આ આરોપી પૈકી 2 આરોપીઓ એમના મોપેડ ઉપર આ ફરિયાદીને પોતાના બેંકની અંદર જાય છે અને ત્યાંથી 7 लाख रुपया उपाड़ीने पोते आ 7 लाख रुपया लेने जता रहे थे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।